જય શ્રી કૃષ્ણ મિત્રો, હવે તમે જોઈ રહ્યા છો 1 મિનિટમાં પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે હું તમારી સાથે ભારતીય લેખક શ્વેતાબ ગંગવાર દ્વારા સમાજની વાસ્તવિકતા અને વ્યક્તિની ભાવનાત્મક સ્વતંત્રતાના વિષય ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક લખવામાં આવેલા વિશ્વવિખ્યાત પુસ્તક ધ રૂડેસ્ટ બુક એવરની વાત કરવાનો છું. જો આ પુસ્તકમાંથી શીખવાના મહત્વના 5 મુદ્દાની વાત કરીએ તો પહેલું, આપણે આપણી આસપાસના લોકોનું આંધળું અનુકરણ કરવાનું બંધ કરી દેવું જોઈએ. બીજું, દરેક વ્યક્તિને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો તે લાંબા ગાળે આપણા વિકાસમાં અવરોધ ઊભો કરી શકે તેમ છે. ત્રીજું, દરેક પરિસ્થિતિમાં લાંબા વિશ્લેષણ પછી પ્રયત્ન કરવા કરતા તરત જ પ્રયત્ન કરવાનો અભિગમ કેળવવો જોઈએ. ચોથું, બોલ્યા પહેલા શબ્દો આપણા ગુલામ છે, માટે સાચી જગ્યાએ સાચી સમજણથી સાચા શબ્દોનો ઉપયોગ કરીને બોલવામાં ધ્યાન રાખવું જોઈએ. અને પાંચમું, આપણને મળતી સફળતા કે નિષ્ફળતા તે બંને ક્ષણિક છે, પરંતુ લાંબા ગાળે આપણા વિચારો જ આપણા વ્યક્તિત્વનું દર્પણ ઊભું કરી શકે તેમ છે. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.